છોટાઉદેપુર જિલ્લામાંથી હજ કમિટી દ્વારા હજ યાત્રાએ જનારા હાજીઓ માટે રસી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લામાંથી હજ કમિટી દ્વારા હજ યાત્રાએ જનાર હાજીઓ માટે રસી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો। ઇસ્લામ ધર્મના મુખ્ય 5 અરકાનાઓ પૈકી હજ યાત્રા પણ એક અરકાન છે। દરેક મુસ્લિમ જીવનમાં એકવાર પોતાને હજ યાત્રા કરવાનો અવસર પ્રાપ્ત થાય તેવી તમન્ના રાખતો હોય છે। ઇસ્લામ વર્ષનો 11મો મહિનો એટલે જિલહજ આ માસની 9મી અને 10મી તારીખે પ્રતિવર્ષે દુનિયાભરના મુસ્લિમ બિરાદરો હજનું અરકાન પૂરું કરવા માટે મક્કા ખાતે પહોંચતા હોય છે। હજ કરવા જનારા ખુશકિસ્મત નસીબવંતો લાખો હાજીઓ પવિત્ર હજ કરવા મક્કા શહેર ખાતે જવાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે। પ્રતિવર્ષે હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઈની ગાઈડલાઇન મુજબ હજ યાત્રા તેમજ હજ યાત્રીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કેટલીક રસીઓ આપવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે એટલે કે હજ 2025 માટે છોટાઉદેપુર જિલ્લામાંથી હજ કમિટીના ડ્રોમાં પસંદગી પામેલ હજ યાત્રીઓ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેજગઢ CHC સેન્ટર ખાતે હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઈની ગાઈડલાઇન મુજબ કેટલીક રસીઓ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાના 167 જેટલા હાજીઓને વિવિધ રસીઓ આપવામાં આવી। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ, હજ કમિટીના છોટાઉદેપુર જિલ્લાના ટ્રેનર ઇકબાલ ખત્રી, મેડિકલ ઓફિસર CHC સેન્ટર તેજગઢ, સામાજિક કાર્યકર મજીદભાઈ ખત્રી તેમજ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ મહાન્યૂઝ શહીદ સોમરા, છોટાઉદેપુર। મારું નામ ડૉક્ટર પ્રિયા ખંભાતા છે। હું એઝ અ મેડિકલ ઓફિસર અહીંયા આવી છું। એવરી યર દર વર્ષે જે હજયાત્રીઓ જાય છે એમનો આજે કેમ્પ યોજાયું છે। 165 લોકોનું જે લિસ્ટ આવ્યું છે એમાંથી અમે હમણાં સ્ક્રીનિંગ અને વેક્સિનેશનનું કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે સફળતાપૂર્વક છે। છોટાઉદેપુર જિલ્લામાં હું તરુણ ભાવસાર અહીંયા વેક્સિનેશન કાર્યક્રમમાં મેનેજર તરીકે પદ ઉપર કાર્ય કરું છું। અત્યારે અહીંયા જિલ્લામાં 165 લોકો જો છે એ હજ માટે અહીંયાથી જાય છે। એ ગવર્મેન્ટની અમારા ઉપરથી ગાંધીનગરથી લિસ્ટ આવે છે, એના પ્રમાણે આ બધાનો અહીંયા સ્ક્રીનિંગ અને વેક્સિનેશનનો કાર્યક્રમ અત્યારે ચાલે છે। એ બધું સફળતાપૂર્વક અહીંયા પૂરું આજે થઈ જશે બધા માટે।